राजा तोरी प्रभु जय सद्गुरु स्वामी। नारायण नर व्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी। पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी। नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी। 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी। पुरुषोत्तम प्रगट मुझे दर्शन करते प्रभु जे दर्शन करते। काल कर्म की छूटी काल कर्म की छूटी कुटुंब सहित करते प्रभु जय सद्गुरु स्वामी। आ अवसर करुणा निधि करुणा बहु की थी बाल करुणा बहु की थी। मुक्तानंद करे मोती मुक्तानंद करे मोती प्रदीपी प्रभु जय सद्गुरु स्वामी। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा संतं हृदयारविन्दे भवभवामि सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहर। सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी ઠાકોર જી ને આરતી આપી બધા ભક્તો પોતે આરતી લઈ લેશે અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે। આ સભાની અંદર ધામોધામથી સંતો અહીંયા બિરાજમાન હોય, જે સંતોની પ્રેરણાથી જે સંતોના આશીર્વાદથી આ સુંદર મજાનું પંચા પારાયણ સત્સંગી જીવન એનું આયોજન થયું છે। એવા સંતોના અહીંયાથી નામ લઈએ તો આ શ્રી ગોપીનાથજી દેવ મંદિર એમાં વહીવટીય સમિતિ અને એમના ચેરમેન શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સલાહકાર બોર્ડ સલાહકાર એવા ભાનુપ્રકાશ દાસજી સ્વામી ગુરુ, એ સંતો માંડવી મંદિરના મહાન સ્વામી ભગવત જીવનદાસજી સ્વામી ઇત્યાદિ વડીલ સંતો જેમના આશીર્વાદથી આ યજમાન ઉપર હંમેશા રહ્યા છે, જેમનો રાજીપો રહ્યો છે, જેમનો સાથ સહકાર રહ્યો છે, એવા આ વડીલ સંતો અહીંયા બિરાજમાન હોય ત્યારે આપણે સૌએ પહેલા સૌ પ્રથમ આ સંતોનું અહીંયા પૂજન કરવાનું હોય। સ્વામિનારાયણ ભગવાન હંમેશા પોતાના ભક્તો હોય કે વચનામૃતની અંદર હંમેશા એમ કહેતા, ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પણ એમ કીધું છે કે આ સંતો છે એ મારી મૂર્તિ છે, સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે ભેળો હું ભમું રે। એવા મહારાજના લાડીલા સંતો એમનું પૂજન આપણે સૌ પ્રથમ કરવાનું હોય ત્યારે હું યજમાન પરિવારને અહીંયા આહુત કરીશ। જે યજમાન પરિવાર આરતીની અંદર જોડાયેલા હતા એ વેકરિયા પરિવાર અહીંયા પધારશે અને સંતોનું પુષ્પહાર દ્વારા સંતોનું પૂજન કરશે। હરજીભાઈ, ગાંધીભાઈ, મહેશભાઈ, ગાંધીભાઈ, દિનેશભાઈ જોડે જોડે ધાર્મિક અને મંત્ર હોય એ પણ જોડે જોડે સંતોના પૂજનની અંદર જોડાશે। એ યજમાન પરિવાર હાર પહેરાવીને પૂજન કરે, આપણે સૌ તાળીઓના નાદથી, જોરદાર તાળીઓના નાદથી સંતોનું પૂજન કરીએ।
સભાની અંદર ઉપસ્થિત સંતોમાં જે ભુજથી પધારેલા સંતો છે, શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય ઈશ્વર સ્વરૂપ દાસજી સ્વામી, પૂજ્ય સરયુ દાસજી સ્વામી, પૂજ્ય મુનીશ્વર દાસજી સ્વામી, વક્તા શ્રી તબલા વાદક જે અહીંયા સુંદર મજાના તબલા વગાડી રહ્યા છે એવા શાસ્ત્રી સ્વામી કપિલ મુનિ સ્વામી, સ્વામી સત્સંગ સેવક દાસજી સ્વામી, બીજા અન્ય જે મંદિરના અહીંયા સંતો બિરાજમાન છે એમાં પૂજ્ય મારા ગુરુજી શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી સ્વામી, બોટાદ ગુરુકુળ પૂજ્ય સુપાન સ્વામી, અન્ય હરિસ્વરૂપ દાસજી સ્વામી, અનંત સ્વામી, ગોપીનાથ દાસજી સ્વામી, જે આ નાના સંતો છે જે અહીંયા આ કથાની અંદર સુંદર મજાનો સહકાર આપી દોડાદોડી કરી અને અવરોડું સુંદર મજાનો આ પ્રસંગ આપણને સૌને સુખ થાય એવો સુંદર મજાનો આ સભા મંડપ જેમણે તૈયાર કર્યો છે એવા આ સૌ સંતોને એકવાર આ જે આ સભાની અંદર ઉપસ્થિત છે સૌ સંતોને એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવીએ. ત્યાર પછી આ 5 દિવસ સુધી જે પંચા પારાયણ એનું આપણે સૌએ શ્રવણ કરવાનું હોય. આ જીવ જે કાંઈ જપ તપ વ્રત કરે છે, જે કાંઈ ભગવાનનું ભજન કરે છે, આપણા શાસ્ત્રો પુરાણો એવું કહે છે કે જે કાંઈ આ જીવ કરે છે એનું જો કાંઈ ફળ હોય તો એ સંતોનો આશીર્વાદ આપણા ઉપર રહે, સંતોનો રાજીપો રહે, એ જ એનું ફળ છે. જયારે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ વન વિચરણ કરતા સંતોના આશ્રમમાં પધાર્યા, હજારો યુગોથી વર્ષોથી જે સંતો જે ઋષિ મુનિઓ ભગવાનનું ભજન કરતા હતા, રામ પધાર્યા ત્યારે એમ થયું કે આપણા યુગોનું ફળ પાક્યું. પણ રામ ગયા પછી એમ થયું કે રામ આવ્યા તો રામ આવ્યા એનું શું ફળ? પણ પછી જયારે સંત ભરતજી મહારાજ જયારે પધાર્યા ત્યારે ઋષિ મુનિઓ એવું બોલ્યા કે તે મર્યાદા પુરુષોત્તમ રામ આવ્યા એનું જો કોઈ ફળ હોય તો આ ભરતજી મહારાજ આપણે ઓરડીએ ઝૂંપડીએ પધાર્યા એ જ એનું ફળ છે. આટલો બધો સંતોનો મહિમા હોય તો બધાય સંતો વતી હું આપણા ચેરમેન સ્વામી શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી એમના ચરણોમાં વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામીજી આપ આ યજમાન પરિવારને એવા રૂડા આશીર્વાદ આપો કે 5 દિવસ સુધી આ ભગવાનના પરમાત્માના ચરિત્રનું સુંદર મજાનું શ્રવણ કર્યું છે અને કરતા રહે. આપણી આ પારાયણ 5મી કે 6ઠી પારાયણ વચનામૃત જે દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે એના ઉપલક્ષ્યની અંદર હંમેશા અહીંયા કથા અને પારાયણ થતા હોય તો એવી આ પંચા પારાયણ એ દ્વિશતાબ્દી વચનામૃત એના ઉપલક્ષ્યની અંદર એમ કહીએ કે આ દરબારગઢની અંદર પારાયણ હોય તો આ પંચા પારાયણને આશીર્વાદ આપવા મંગળ પ્રવચન કરવા માટે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી એમના ચરણોમાં વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામીજી આપ આ યજમાન પરિવાર એમને રૂડા આશીર્વાદ આપશો. निजमूर्ति चिंतकानां मदिकश्वेत मनोहर प्रकाशे तदिदर्शितरम्य दिव्य रूपं भगवन्तं तमहं हरिं नमामि. सर्वावतारी भगवान श्री स्वामीनारायण सत्स्वरूप श्री गोपीनाथजी महाराज આજની આપણે આ કથાના બંને વિદ્વાન વક્તાશ્રીઓ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી વેદાંત સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી માધવ સ્વરૂપદાસજી સ્વામી, ભુજથી માંડવીથી પધારેલા સૌ સદગુરુ સંતો, આદરણીય
महान सदगुरु स्वामी भगवत जीवनदास जी स्वामी, शास्त्री स्वामी विश्व प्रकाश दास जी स्वामी, पूज्य ईश्वर स्वरूप स्वामी, सरजूदास जी स्वामी, मुनीश्वर स्वामी, कपिल मुनि स्वामी, हमारा कतपुरना मुख्य कोठारी स्वामी श्री लक्ष्मीनारायण दास जी स्वामी, आशिष्ट कोठारी शास्त्री स्वामी श्री हरिप्रसाद दास जी स्वामी, हमारा गुरुतुल्य व पूज्य शास्त्री स्वामी श्री भक्ति प्रिय दास जी स्वामी, रूपान स्वामी, सौ संचालक शास्त्री हरिप्रसाद दास जी, सौ सदगुरु संतो, यजमान परिवार परम भगवदीय श्री हरजीभाई वेकरिया, તેમનો સંપૂર્ણ વેકરિયા પરિવાર, કચ્છ પ્રાંતમાંથી પધારેલા સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। પથયાત્રાઓ તો અમે ઘણી કરી। આ દાદાનો દરબાર અહીંયા એક મહિનો એવો હતો કે કથા ન થયો, કથાઓ પણ ખૂબ થઈ, પણ આજની જે પોથી યાત્રા એનો જે રંગ અમને બહુ ગમ્યો, સંતો મજા આવી। રાગ ઢાળ નાચવાનું મન થાય ને એવી પોથી યાત્રા હતી। તમારો એક ભાઈ અંદર ઘેરો પણ કરો છેલ્લે છેલ્લો, પણ એને ફાવે નહીં ને, એટલે ભાગવતમાં ખબર રાસ પંચાયતજીનું વર્ણન છે, નારદજી ઘેરા ગોપી બનીને કેવું બધું બકડ જંતર થયું, કેવું થયું અમારો ઘેરો ને અંદર, એટલે દરવાજા એટલે એ હતા ભાઈ છેલ્લે પહેલેથી ઠેઠ સુધી હારે, મારી જેમ એને તાન ચડી ગયું, ગયો અંદર તો પડે નહીં, પણ બહુ મજા આવે। આ બાબા દેખાય 75-80 વર્ષના ગુજર્યા છે કઈ સલામ। દાદા ખાતર નો દરબારગઢ અહીંયા આપણે બેઠા છીએ ને ભક્તો, અહીંયા આજે પણ નંદ સંતો અને શ્રીજી મહારાજ ની 5 સભાઓ, દિવ્ય સભાઓ અહીંયા થાય છે। મોટા મોટા સંતો, મોટા હરિભક્તો ઘણાને દર્શન થયા છે। સારંગપુર હનુમાન દાદા ને ત્યાં આજે પણ એવા ઘણા કેસ આવે કે દિવ્ય સભા સ્વામિનારાયણ ભગવાનના સંતો અને ભક્તોની દિવ્ય સભા ભરાય છે। આ દાદાના દરબારનો શું મહિમા, આ બ્રહ્માંડમાં આનો જોતા ન જડે એવું આ તીર્થ મહારાજ એમ કે ગઢડું મારું હું ગઢડાનો તે તો કદી નથી મટવાનો। અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ગોદોહન માત્ર પણ ક્યાંય ન રોકાય એ મહારાજે અહીંયા જોડી ટાંગી, અને મહારાજ જોડી ટાંગીને કે આ ગઢડું હવે અમારું છે। દાદા ખાતર મહેમાનની જેમ રહેતા, મહારાજ જ બધું સંચાલન કરાવતા। પાળાઓ પાસે, હરિભક્તો પાસે કઈ કઈક માથાકૂટ થાય તો હથિયારધારી પાળાઓને મોકલતા, બંદૂકો લઈને, ભગોજી, રતનજી વગેરે। એવું મહારાજને ગમતું આ ગઢડું, કેવો સુંદર દરબારગઢ સર્જાયો। વચનામૃતમાં આવે છે ને કે દીપ માળાઓ પૂરીથી અને જે શોભા વચનામૃતમાં વર્ણવી છે એ શોભાનું દર્શન આજે થાય છે। અહીંયા દરબારગઢ તો અહીંયા ઘણી વખત શણગારે છે, પણ આ અનોખો શણગારેલો દરબાર છે આ વખતનો। અમારા સંતોએ ખૂબ મહેનત કરી છે, અનંત સ્વામી ને માધવ સ્વામી ને બધા સંતોએ। તો દાદા ખાતેના દરબારમાં અહીંયા બેસવા મળે ને, અનંત જન્મના પુણ્ય હોય ને ત્યારે જીવ અહીંયા બેસી શકે છે। પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે, જો આમે સૂત્ર છે, વહી ગઢપુર આતે હે જીને શ્રીજી બોલાતે હે। બીજાથી સંકલ્પ પણ થઈ શકતો
નથી. પુરુષોત્તમ નારાયણ જેને બોલાવે, જેને યાદ કરે ને એ મુમુક્ષુ જ ગરડે આવી શકે છે. આ પ્રેમાનંદ સ્વામીનો રદગત અભિપ્રાય છે. અને આ વેકરિયા પરિવાર દ્વારા આ કથાનું જ્યારે આયોજન થયું, મને વાત કરી તો મેં જ કીધું સંતો કે એક વખત અમારે તમારા ખપશે બધા, અમને મજા આવે કચ્છના સંતોને સાંભળવાની. હમણાં ભુજમાં કેવો મોટો ઉત્સવ ઉજવાનો, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલમાં ઉજવાનો, યાદ રહીને એવા સમયો સત્સંગમાં ઉજવાના. આપણે ખાલી યાદ જ રાખવાનું છે. શક્તિ હોય તો સેવા કરીએ, તનથી મનથી કે ધનથી. એ કાંઈ ન થાય તો યાદ તો રે કે ન રે. આવો સમિયાણો હતો, આજે દ્રશ્ય હતું જે નાચતા હતા મંજીરા લઈને, તબલા લઈને, આટલું આ ગરડાની શેરી કે આ ગરડું કે આ યાદ રહી જાય ને, અંત સમયે જો યાદ આવી જાય બેડો પાર થઈ જાય. બીજું કાંઈ કરવાનું રહેતું નથી. મહારાજે કીધું મજ્જનનું 13મું વચનામૃત, આ ગરડું શહેર, આ દાદાની હોંસરીઓ, આ લીંબતરો, આ કશું દેખાતું નથી. આ તો અક્ષરધામનું મધ્ય દેખાય છે. અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ જ અહીંયા છે, અહીંયા છે એ ત્યાં છે. આ જ અક્ષરધામ છે. આનાથી બીજું કોઈ મોટું અક્ષરધામ છે નહીં. હજારો નહીં નિશારણની ગરજ સારે એવું મહાપવિત્ર તીર્થસ્થાન ગફુરધામ, દાદાનો દરબાર, લીંબતરોની છાયા. મહારાજ 30 વર્ષ સુધી જ્યાં બિરાજ્યા. આ સત્સંગની જીવન ગ્રંથની રચના અહીંયા જ થઈ જાય. છત્રી છે મહારાષ્ટ્રની તો દેખાય ખૂણામાં. એ સતાનંદ સ્વામીની ઓરડી જ્યાં સત્સંગી જીવનની રચના થઈ, અને એ એત્યપાનું સ્વામી મહારાજને વંચાવા આવતા. જગતમાં ઘણા ધર્મગ્રંથો છે, પણ જે તે ધર્મના મહાપુરુષો સ્વસ્વરૂપમાં વિલીન થયા પછી વર્ષો પછી લખાણા છે. આપણે મહાભાગ્યશાળી એટલે છીએ કે આપણો ધર્મગ્રંથ સત્સંગી જીવન શ્રીજી મહારાજની હૈયાતીમાં લખાણો, મહારાજની આજ્ઞાથી લખાણો, મહારાજે ખુદે એને વેરીફાઈ કર્યો. આનાથી મોટું બીજું પ્રૂફ ને પ્રમાણ કયું? ફક્ત ચિંતામણી ગ્રંથ મહારાજે નિષ્કુળાન સ્વામી અહીંયા રચ્યો. નિષ્કુળાન સ્વામીની ઓરડી દર્શન કર્યા ને, અને ત્યાં મહારાજ જતા સ્વામી એક એક પાનું લખે, મહારાજને અંબાવે મેળીએ, મહારાજ વાંચી લે, લો પ્રૂફ થઈ ગયું. તો બીજા કોઈ પ્રમાણ પ્રૂફની જરૂર રહેતી નથી. એવું આ મહાપવિત્ર તીર્થસ્થાન આપણે અહીંયા કથા કરવાનો, કરાવવાનો સંતો દ્વારા, સંતો મારફત જે સંકલ્પ થયો, કરોડો જન્મના પુણ્ય છે. ત્યારે મહાસંકલ્પ તીર્થસ્થાનમાં ભગવત કથા વાર્તા કરવા કરાવવાનો થાય છે. એ મુજબ આ સૌ ભક્તો અહીંયા પધાર્યા. ગઢડે સૌથી પહેલા સૌનું સ્વાગત સન્માન હૃદયથી કરું છું. સંતો અને બધા ભક્તોનું 5 દિવસ સુધી ભગવાનના ગુણગાન ગાશું. સમયસર બધા વહેલા પધારજો. ગરડામાં છે ને લાડવા તો રોજે હોય, બધા મંદિરોમાં હોય. બરાબર લાડવા ખાઈ પછી પંખા વેદા કરીને હોઈ જાય. 3:30 થઈ જાય. એલાઉન્સર જાહેરાત કરે, વક્તા આવી ગયા, કીર્તનો ગાય. પછી કે ચાલુ તો કરવા દો, થોડુંક ધપવા તો દો. કે વક્તા ધપાવે, બધું ગરમ કરે, પછી જાવ કે હું ઉતાવળ થી ધપીને જે આરતી થાય. એટલે લાડવા ખાવાના, બરાબર ખાવાના. અને મેં તો કીધું હતું કે તમારી પેલી કચ્છી ખીચડી બનાવજો રોજ. અહીંયા આવડે નહીં એવી, પણ તમારે કોઈને કહેજો બનાવી દે. એટલે ખૂબ નાચશું, ગાશું, કથા વાર્તા સાંભળશું. મહારાજના ચરણમાં પ્રાર્થના. આ બંને વક્તાઓ બહુ વિદ્વાન છે, અને ભગવત કૃપાથી સુમેળ કેવો છે, બંને વક્તાઓ પછી એક હારે જ ભણ્યા છે. પછી મને ખબર પડી બંને હારે જ ભણ્યા છે. કેવું ભણ્યા હમણાં 5 દિવસમાં ખબર. બંને વિદ્વાન છે, ખૂબ સારા છે, સજ્જન છે, અને અમને હૃદયથી
માન છે સંતો પ્રત્યે. અને બીજું કહી દો વાલા ભક્તો, સંપ્રદાયમાં બે ગાદી છે, વડતાલ ને અમદાવાદ. પણ અમારી અંદરની તમને વાત કરું, સંતોની, ગઢપુરના સંતોને કાયમ માટે ભુજ પ્રત્યે માન છે. આજથી નહીં, આ હવા વર્ષનો ઇતિહાસ તમને કહો. આ જે મોટી હવેલી દેખાય છે ને આરસીસીની, કેવડી મોટી જબરજસ્ત છે. સંતો આનું ખાતમુહૂર્ત મારા ગુરુ મહંત હતા આજથી 20-25 વર્ષ પહેલા. એ ખાતમુહૂર્ત આપણા ભુજ મંદિરના મહંત હરિસુખદાસ સ્વામી આ ખાતમુહૂર્ત કર્યું છે આ હવેલીમાં. મને ખબર હતી યજમાન હતા, અને સ્વામીને હાથમાં રોકડો આપ્યો કે આમાં નાખો. જેમ ગોપી ભટ્ટ નો કેમ રૂપિયો આવ્યો, મહારાજ કીધું હવે આ શિખર ગોપીનાથજીના ચડી ગયા, મહંત સ્વામીના હાથે આ કળશ રોપાણો ને સાહેબ, આ ભવ્ય એમની સ્મૃતિ છે. ભુજમાં જ્યારે જ્યારે સમયા થયા, એ ભુજના સમયમાં પણ આ વાત કરી હતી, ત્યારે ગઢપુરના સંતો રસોડામાં સેવામાં બધે મોખરે હતા. અહીંથી કેટલી વાર સંતો ચાલીને ભુજની પદયાત્રાઓ આવ્યા છે. અને ભુજના સંતો પણ અહીંયા જ્યારે જ્યારે મોટા સમય થયા ત્યારે 100 સંતો અહીંયા રોકાણા. તમે નાનકડા હતા, યાદ છે 97 નો લક્ષ્મીવાડીનો મારો સમય હતો, શતામૃત મહોત્સવ, બહુ ભવ્ય અને દિવ્ય ઉજવાનો હતો. 9 દિવસનો સમય હતો, 100 સંતો ભુજના અહીંયા હતા. બોલો, એટલે અમારી હૃદયની એકતા સંતોની તીર્થસ્થાનની ગઢપુર અને ભુજની વર્ષોથી રહી છે. મહંત સ્વામી જ્યારે અહીંયા પધાર્યા હતા અમને આમંત્રણ દેવા, ત્યારે સ્વામીએ પણ આ વાત કરી હતી કે ભુજ અને ગરડા વર્ષોથી વિચારથી સાથે છે, ઉપાસનાથી સાથે છે, હૃદયની આત્મીયતા સંતોની સાથે છે. એટલે એ નાતે આપ સૌ જ્યારે ગરડે પધાર્યા છો, ગોપીનાથજી દેવ ટેમ્પલ ગોળવતી સંતો વતી આપ સૌનું હૃદયથી ફરી ફરી સ્વાગત કરું છું. વિશેષ સમય નહીં લેતા માઇકનો હવાલો સંચાલક તરફ. જય સ્વામિનારાયણ. પૂજ્ય હરિજીવનદાસજી સ્વામીએ આપણને સૌને સુંદર મજાના રૂડા આશીર્વાદ આપ્યા. જોડે જોડે ભુજ મંદિરના સંતો હોય, ભુજ પ્રદેશના, એ સૌ સંતો જોડે આ ગઢપુર પ્રદેશ અને સંતો હરિભક્તો એનો કેવો હેતનો નાતો છે એની સુંદર મજાની વાત કરી. તમે જુઓ, ઈ હેતની વાત આપણે સાંભળીએ કેવું સારું લાગે. સાવ નાની એવી વાત હોય ને, પેલા નથી કહેતા તમે કયા ગામના, કે અમે ધાંગધ્રાના, કે લે તો આપણે બે બેનું કે કા એ કે ધાંગધ્રાની ઘંટી અમારા ઘરમાં છે. હવે એ ઘંટી એના ઘરમાં ઈ ગામની હોય ને એને એટલો બધો હરખ થતો હોય. તમે વિચાર કરો, સ્વામીએ કેટલા વર્ષના હેતની વાત કરી, આપણને કેટલો બધો હરખ થાય. કેવી સરસ મજાની વાત. હવે આપણે સૌએ મંગળ પ્રવચન બીજા એક લેવાના હોય. આપણા મહંત સ્વામી ભગવત જીવનદાસજી સ્વામી એમના લેવાના હોય. આ પંચા પારાયણ અક્ષર નિવાસી પિતાશ્રી ગાંગજીભાઈ કરશનભાઈ વેકરિયા અને ગંગા સ્વરૂપ દાનભાઈ ગાંગજીભાઈ વેકરિયા બાપાના સ્મૃતિમાં અને ગાંગજીભાઈ દાનભાઈમાં એમના સંકલ્પથી ધનભાઈ આમાં ટાઈપમાં પ્રૂફમાં મિસ્ટેક, એટલે ધનભાઈ માં એમના સંકલ્પથી આ પંચા પારાયણ એનું સરસ મજાનું આ આયોજન થયું હોય. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યમાં એમ કીધું છે કે જેમની પ્રજા, જેમના સંતાન એ પુણ્યશાળી હોય, આ દુનિયાની અંદર એના મા બાપ કરતા બીજું કોઈ ભાગ્યશાળી હોય નહીં. એવી મોટી વાત સ્વામીએ કરેલી છે. અને આપ સૌ યજમાન પરિવારે મા બાપ એમના સંકલ્પ અને એમની સ્મૃતિમાં આ સુંદર મજાનું આયોજન કર્યું હોય, ત્યારે ભગવત જીવનદાસજી સ્વામી એમના ચરણમાં વિનંતી કરીશ, ગુરુજી આવો અને આ સૌ હેતવાળા હરિભક્તોને રૂડા હૃદયના આશીર્વાદ આપશો. પૂજ્ય ભગવત જીવનદાસજી સ્વામી.
અલૌકિક ભક્તિ આજની ધરી ધર્મ કુમાર જોતો નાવે જોડમાં આ સમય અને બતા ઇષ્ટજી ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજે બાથમાં ગાદી પધરાયા શ્રી ગોપીનાથજી મહારાજ નરનાળદેવ રાધાકૃષ્ણદેવ બંને કથાના વક્તાશ્રીઓ એના માન સ્વામી કોઠારી સ્વામી આદિ ગુરુની સંતો બુદ્ધિ પધારેલા સંતો કથાના યજમાનશ્રીઓ અહીં તપસ્વી સાખી જોગી બહેનો આદિ ભક્તો બધાને હેતપૂર્વક ગણગણા હૃદય સ્વામિનારાયણ શું ભાગ્યની વાત કરી ભક્તો આજે જ્યાં શ્રીજી મહારાજે 30 વર્ષ રહીને આજે સમય ગાળ્યો જ્યાં અંકિત પૃથ્વી તરણથી અંકિત થઈ ગયા પૃથ્વી એ પૃથ્વીમાં આપણે આજે બેસવાનો લાભ મળ્યો છે સીધે નથી મળ્યું તમને મને કોઈક મોટા સંતની કૃપા અથવા ભગવાનની કૃપા અથવા અનંત જન્મનો કોઈ સત્કર્મ ફળ પ્રગટ થયું હશે ત્યારે આ દરબારમાં તમને મને બેસવાનો લાભ મળ્યો છે એટલું જ વિચારજો કે કોઈકના પ્રતાપથી અથવા ભગવાનની કૃપાથી આ 5 દિવસ સુધી શ્રીજી મહારાજ 30 વર્ષ રહી પ્રત્યક્ષ બિરાજે છે આ દરબારમાં મુક્તાન છે ભગવાન સાહેબ વિશ્વાસ છે આજે પ્રત્યક્ષ બિરાજે છે આ દરબારમાં જીવવા લાડુવા પાંચવા પ્રત્યક્ષ બિરાજે છે આ ભાવથી જયારે આપણે સત્સંગ કરી આ ભક્તો આ સત્સંગની કથા સાંભળજો અને આખા જીવનમાં લાભો રહે અને આ ગરડા બેઠાથી ભૂલી જાજો અને કચ્છથી ભૂલી
खमणनी નથી ઈ કે પણ આ બહાર તો બોર્ડ માર્યું છે બાબુલ ખમણ ઈ કે બાબુલ ખમણ નથી હરકો વાજ બાબુ લખમણ છે એટલે બાબુલ લખમણ માંથી બાબુલ ખમણ થઈ જાય આપણે આ જોઈએ તો પણ આ વિદ્વાન વક્તાઓ એના દ્વારા આપણને આ શાસ્ત્રો એના રહસ્ય એના મર્મો એ જે ભગવાને આપણને વાત કરી છે એના ભાવ શું હતા એ બધું સમજાય તો એવા આ બંને વિદ્વાન વક્તાશ્રીઓ એના મુખે આપણે સૌએ કથાનું શ્રવણ કરવાનું હોય ત્યારે અત્યારના વક્તાશ્રી શાસ્ત્રી સ્વામી માધવ સ્વરૂપદાસજી સ્વામી એમના ચરણમાં આપણે સૌ તાળીઓના નાદ સાથે વિનંતી કરીએ કે આવો સ્વામીજી આ બંને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરો.
श्री सहजानंद स्वामी ने नमो। बोलो गोपीनाथ जी महाराज, श्री सहजानंद स्वामी महाराज ने जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री मदन मोहन जी महाराज ने जय। श्री राधा रमण देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। स्वामी नारायण 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 स्वामी नारायण। बड़े भाव से बजा गाओ। स्वामी नारायण 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 स्वामी नारायण
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નિજ સિંહાસનમાં વિરાજતા રાજાધિરાજ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ આપણી સભાની અંદર ઉપસ્થિત માંડવી મંદિરના પૂજ્ય મહંત સ્વામી, કથા પારાયણના દ્વિતીય વક્તા પરમ શ્રદ્ધેય વિદ્વત્વર્ય સ્નેહી શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજી સ્વામી, ઉપસ્થિત ભુજનગરથી માંડવીથી પધારેલા વંદનીય પૂજનીય તમામ સંતો, અમારો યજમાન પરિવાર, ઉપસ્થિત સાંખ્યોગી માતાઓ, આપ તમામ હરિભક્તો ભાઈઓ બાઈઓ સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે ક્યાં બેઠા છીએ અત્યારે? હા, આ એવી પવિત્ર જગ્યા છે. ગઈકાલે વેદાંત સ્વામી વાત કરતા હતા, અહીંયા ક્વોન્ટિટી જોવાની નથી અને ક્વોલિટી જોવાની નથી, અહીંયા તો જગ્યાનું મહત્વ છે. સ્વામી, આ સ્થાનમાં બેસી અને કથા કરવા મળે અને કથા સાંભળવા મળે એનાથી મોટું બીજું એકય ભાગ નહીં. બહુ ભાગ્યશાળી હો, ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિતે, બહુ જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય ને ત્યારે આ દાદાનો દરબાર, આ નિંબતરુ, આના સાનિધ્યમાં બેહવા મળે. આવ્યા છો ને બધા ભાગ્યશાળી છો. ચેરમેન સ્વામીએ વાત કરી ને શરૂઆતમાં, વહી ગઢપુર આતે હૈ जिन्हें શ્રીજી બુલાતે હૈ. જો તમારી કચ્છની પ્રથા મને બહુ ખબર નથી, પણ અમારા કાઠિયાવાડની એવી પ્રથા છે, વક્તા બોલે ને તો તરત હારવાર પાછો જવાબ આપવો. જવાબ આપશો ને? બોલો, વહી ગઢપુર આતે હૈ जिन्हें, ये बात. अरे कच्ची तो होशियार છે, અમારો કચડો બારે માસ. ભાવથી જય સ્વામિનારાયણ. જુઓ, સ્વામીએ બહુ સરસ લખ્યું છે હો. इरादे रोज करते हैं मगर वो टूट जाते हैं. महाराज, इरादे रिपीट आप, इरादे रोज करते हैं मगर वो टूट जाते हैं, वो ही गढ़पुर जाते हैं जिन्हें श्री जी बुलाते हैं. मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है, शानो शौकत मेरे घनश्याम की घर की क्या है. હું કીધું સ્વામીએ ઘનશ્યામનું ઘર, છપૈયા નહીં, ઘનશ્યામનું ઘર ક્યાં કીધું? મહારાજ બોલ્યા ને, ગઢડું મારું હું ગઢડાનો, કેદી નથી મટવાનું. એટલે मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है, शानो शौकत मेरे घनश्याम के घर की क्या है. गढ़ડામાં શું છે? चांद गढ़पुर में है, चांद
गढ़पुर में है, चांदनी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। मैं तो એવું સાંભળ્યું છે કે ક્યાંય ભજન વાગે તો કચ્છી તરત ઊભા થઈ જાય, એ સાચું છે? અને આ એ પવિત્ર સ્થાન છે જે સ્થાનની અંદર મુક્તાનંદ સ્વામી પગની અંદર ઘૂઘરાઓ પહેરી લે, હાથમાં કરતાલને ધારણ કરી લે અને પ્રેમાનંદ સ્વામી જેવા સાધુ ઠાકોરજીને યાદ કરી અને કવાલી ગાય, મેરે મોલા દરબારગઢમાં બાંગ પોકારાતી હોય અને એ સમયે કવાલીઓ ગવાતી હોય, મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, પ્રેમાનંદ સ્વામી જેવા સાધુ હાથમાં કરતાલ લઈ ઊભા થઈને નાચતા હોય, એવું આ પવિત્ર સ્થાન હોય। 2 મિનિટ આપણે ઊભું નથી થવું કે થાકી ગયા? હું કે કચ્છી ભાષામાં થાકેરા હે? अरे मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है, मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है, मेरे घनश्याम के घर की क्या है, शौकत मेरे घनश्याम की घर की क्या है, गढ़पुर में गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। थोड़ा रिपीट आप गढ़पुर में है। सभी आलम निगाह पर जो है, गरीबों का सभी आलम निगाह पर जो है, जहाँ पना है जहाँ नूर की अदर जो है, सभी अवतार में सभी अवतार के सरताज जो गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। मेरे दिल में पूछो, गढ़पुर की सूरत क्या है, मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है। गढ़पुर में हूँ छे पूरी द्वारावती मथुरा मेरी गढ़पुर में है, द्वारावती मथुरा मेरी गढ़पुर में है, पूरी द्वारावती मथुरा मेरी गढ़पुर में है, द्वारावती मथुरा मेरी गढ़पुर में है, मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है, बद्रीपति जगदीश भी गढ़पुर में है, मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा
सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर सभी गढ़पुर में, जो है रोशन वो सितारे सभी गढ़पुर में, जो है रोशन वो सितारे सभी गढ़पुर। અને એટલા માટે ચલો ગઢપુર ચલે, ચલો ચલો ગઢપુર ચલે, चलो गढ़पुर चले, चलो गढ़पुर चलो गढ़पुर चले, चलो चलो गढ़पुर चले, 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 चलो चलो गढ़पुर चले, चलो गढ़पुर चले, चलो गढ़पुर चले। सभी अवतार थे, सभी अवतार के सिर ताज जो गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, सभी गढ़पुर में है, वो गढ़पुर में है, गढ़पुर में चलो गढ़पुर चले, चलो गढ़पुर चले, चलो गढ़पुर चले, चलो चलो गढ़पुर चले, 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 चलो गढ़पुर। जय हो। अरे आरती થઈ ગઈ, લ્યો આપણો ટાઈમ પૂરો થઈ ગયો। ગોપીનાથજી મહારાજના દર્શન મળવા એ દુર્લભ છે। સ્વામી કહે પુરી દ્વારાવતી મથુરા એ બધું અહીંયા ગઢડામાં છે। આ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં કાશી પણ છે, કાબા પણ છે, મથુરા અહીંયા જ છે। વૈષ્ણવો માટે ગુરુજી, વૈષ્ણવો માટે થઈને જેટલું મહત્વ વ્રજનું છે, જેટલું મહત્વ ગોકુળનું છે, જેટલું મહત્વ એના માટે વૃંદાવનનું છે, મને કહેતા આનંદ થશે એટલું જ મહત્વ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે જો કોઈ હોય તો આ દાદા ખાચરનો દરબારગઢ અને આ નિંબતરુ છે। આ નિંબતરુના સાનિધ્યની અંદર 5 દિવસ સુધી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ એટલે સત્સંગી જીવન અને સત્સંગી જીવનની કથા પારાયણનું આપણે સૌ કોઈ રસપાન કરવાનું છે। ભાગ્યશાળી છે આ યજમાન પરિવાર જેમને આવો શુભ સંકલ્પ થયો। પૈસા ખર્ચવાની તો ઘણી બધી જગ્યા હોય, પણ આ સ્થાન એવું છે ત્યાં તમે તમારી લક્ષ્મીને વાવો છો। આટલા હરિભક્તો 5 દિવસ સુધી આટલા સાંખ્યોગી બહેનો દાદાના દરબારગઢની અંદર બેસી ભગવાનનું ભજન કરશે। ગઈકાલે સાંજે સાંખ્યોગી બહેનોને ઉતારા આપ્યા તો બહેનો કે અમારે તો
જે ઓરડાની અંદર ભગવાન સ્વામિનારાયણ ઉઘાડા પગે ફેર્યા છે, પોતાના જાતે જે ઓરડા બનાવ્યા છે ને, અમારે ત્યાં આરામ કરવા માટે જવું છે. બહેનો આવીને ઓરડાની અંદર આરામ કરે. આહા, કેટલા ભાગ્યશાળી. આ બધુંય પુણ્ય જે છે ને એ તમને મળશે. હરિભક્તો જે અહીંયા ભજન કરશે, 5 દિવસ સુધી કથા વાર્તાનું શ્રવણ કરશે, સાંખ્યોગી બહેનો વ્રત તપ કરશે, આમાંથી જે પુણ્ય છે ને એ પુણ્યની પ્રાપ્તિ તમને પણ થશે, યજમાન શ્રીઓને. વાલા ભક્તો, આવા પવિત્ર નિંબ તરુના સાનિધ્યમાં સત્સંગી જીવન કથા પારાયણનો આપણે આરંભ કરવો છે. ત્યારે સર્વથી પ્રથમ એટલું ચોક્કસ કહીશ કે કંઈક બિઝનેસ કરવો હોય ને, પૈસા આવે ને ઈ દેખાય. બિઝનેસ કરીએ તો પૈસા આવે એ દેખાય, અન્ન પાણી આ બધું દેખાય, પણ પવન છે એ દેખાય છે? છતાંય પવનની જરૂર અનિવાર્ય છે. અન્ન પાણી છે એ દેખાય છે, પવન દેખાતો નથી, પરંતુ પવનનું મહત્વ ઓછું નથી થતું, પવનનું મહત્વ એટલું જ છે. એમ સત્સંગ કરીએ છીએ, આજે કંઈ પણ ભગવત કથા વાર્તાઓ ઇત્યાદિ કરીએ છીએ, તો એનું જે ફળ મળે છે ને એ દેખાતું નથી, પવનની જેમ. પણ પછી ભગવત કથા વાર્તા છે અનિવાર્ય. જેમ પવન અનિવાર્ય છે, એમ ભગવત કથા વાર્તા પણ અનિવાર્ય છે. ભગવત કથા વાર્તા જો કરીએ તો હું કથા વાર્તાથી એની ફળની પ્રાપ્તિ, હું જીવનમાં સદ સંસ્કાર, એની મોટામાં મોટી પ્રાપ્તિ થાય. કચ્છી તમે બધા ભાગ્યશાળી છો કે આ સંતોએ કથા વાર્તાનો અખાડો સતત ચાલુ રાખ્યો. બહુધાય અમારે શું થયું, વડતાલ દેશની અંદર સ્વામી ગામડા ફરવા જતા સંતો બંધ થઈ ગયા, કથા વાર્તાનો જોગ ઓછો થઈ ગયો. પરિણામ એ આવ્યું, કથા વાર્તા ઓછી થઈ એટલે જે આ પાક્કા તિલક ચાંદલા વાળા બેઠા છે ને, ઈ હવે ધીમે ધીમે કરતું અમારે જવા લાગ્યું. છોકરાઓને શરમ લાગવા લાગી, અમારે તિલક નથી કરવું. કાં તો કે અમે નોકરીએ જઈએ તો બધા એમ કે સ્વામિનારાયણ આવ્યો. ન ખાવાનું ખાવા માંડ્યા, ન પીવાનું પીવા માંડ્યા. 7 પેઢી જેને જૂનો સત્સંગ છે એ લોકોએ. કારણ જીવનમાંથી કથા વાર્તાનો યોગ ગયો, અને જેના જીવનમાંથી કથા વાર્તાનો યોગ જાય છે એને ક્યારેય સદગુણોની પ્રાપ્તિ થતી નથી. સંસ્કાર મેળવવા એ બહુ દુર્લભ છે, અને સંસ્કાર તો જ મળે જો સંતોનો સમાગમ થાય. સાધુને જો પકડી રાખીએ ને તો આપમેળે સંસ્કાર મળે અને ઠાકોરજીનો પણ યોગ થાય. જો જીવનની અંદર સત્સંગ નથી, સાધુનો યોગ નથી, તો વિવેક ક્યારેય આવતો નથી. તુલસીદાસજી મહારાજ રામાયણની અંદર લખે છે, બિનુ સતસંગ વિવેકન હોઈ, बिनु सत्संग विवेकन होई, राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई, मति कीरति गति भूति भलाई, मति कीर्ति गति भूति भलाई, जब जही जतन जहाँ जही पाई, जब जेहि जतन जहाँ जेहि पाई, बिनु सत्संग विवेकन हो। सत्संग
માણસના જીવનમાં ક્યારેય વિવેકની અભિવૃદ્ધિ થતી જ નથી સાહેબ. એટલા માટે જ અમારા આદિ ગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે અમે ક્યારેય પોથીને બાંધતા નથી. અને બહુધાએ સ્વામી નંદ સંતો માયલા એ ગુણાતીતાનંદ સ્વામીએ એટલી કથા વાર્તાઓના યોગે કરીને હરિભક્તોને સત્સંગ કરાયો. આજે મોસ્ટ જોવા જઈએ ને વેદાંત સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા મોટામાં મોટી હશે. બહુધાએ પછી જુડા પડેલા, બીજી ડાળીઓ ફૂટેલી, જ્યાં પણ જોવા જાવ ને. અમારા સોરઠમાં ગુણાતીતાનંદ સ્વામી ભગવાન કહેવાતા. સોરઠનો ભગવાન કોઈ હોય તો એ ગુણાતીતાનંદ સ્વામી છે. કારણ જે તો એને કથા વાર્તાનો યોગ હરિભક્તોને બહુ કરાયો છે. બીનું સતસંગ વિવેકન હો. સત્સંગ વગર વિવેકની અભિવૃદ્ધિ થતી નથી. એટલા માટે જ નરનારાયણ ઋષિ કહે છે તમ જેવા જે સતપુરુષ તેનું દુર્લભ મળવું દર્શ. સાધુનું દર્શન પણ દુર્લભ છે. સાધુના યોગે કરીને, સાધુના સત્સંગે કરીને. આપણા પુરાણની અંદર પેલી કથા આવે, પેલા કીડામાંથી રાજકુમાર થયો સાધુના યોગે ને સાધુના સત્સંગે કરીને. નારદ મુનિ આવ્યા ભગવાન નારાયણની પાસે, બે હાથ જોડી વંદન કર્યા. ભગવાન નારાયણને કહે પ્રભુ સત્સંગનો મહિમા શું છે? સત્સંગથી કેવા ફળની પ્રાપ્તિ થાય? સત્સંગ એટલે શું? ભગવાન નારાયણને થયું કે નારદને જો આમ સીધી રીતે કહીશ તો સમજશે નહીં. એટલે ભગવાને એમ કીધું કે નારદ એ બધું તો ઠીક છે, પેલા એક કામ કર, ભૂલોક ઉપર જા, ફલાણું માયાવી નગર છે ત્યાં જજે. એક કીડો છે, કીડો ફૂલની ઉપર બેઠો છે, જઈને એને મળજે, એને પૂજજે એટલે સત્સંગનો મહિમા કહેશે. નારદ મુનિ આવ્યા પૃથ્વી ઉપર, ચાલ્યા જાય છે માર્ગમાં. જે માયાવી નગરી બતાવી, નગરીના એ જ રસ્તા પર આવું સરસ મોટું એક ફૂલ હતું, ફૂલની પર કીડો બેઠો હતો. નારદ મુનિને થયું ભગવાને બરાબર રસ્તો બતાવ્યો છે, આ જ જગ્યાએ હાલ્યા ગયા. પેલા કીડાને મળ્યા, બે હાથ જોડ્યા. નારદે પૂછ્યું કે ભાઈ સત્સંગનો મહિમા શું? સત્સંગનો મહિમા શું? આમ બોલ્યો એટલે પેલો કીડો ફૂલ ઉપરથી પડ્યો નીચે, પૃથ્વી ઉપર પડ્યો, પડતાની સાથે મૃત્યુને પામ્યો. નારદને થયું આ હું? ફરી ભગવાન નારાયણ પાસે ગયા. જૈન નારાયણ ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ તમે મને સત્સંગનો મહિમા કયો. કેમ? તો કે પેલા કીડાને પૂછવા ગયો ને તો મરી ગયો. નારદ એક કામ કર, ત્યાંથી થોડું હજી તું આગળ હાલજે. એક પોપટે બચ્ચાને જન્મ આપ્યો છે ઈંડામાંથી, એને મળજે, ઈ તને કહેશે. બહુ સારું. નારદ ફરી પૃથ્વી ઉપર આવે, વળી થોડા આગળ ચાલે. એ જ રસ્તા પર એક સરસ મજાના નીમના ઝાડની ઉપર પોપટનું નાનકડું એવું બચ્ચું બેઠું હતું. નારદે જઈ બે હાથ જોડ્યા, ભાઈ હું ભગવાન નારાયણ પાસેથી આવું છું. પ્રભુએ સત્સંગનો મહિમા તારી પાસે જાણવાનું કીધું, તો તું મને કૃપા કરીને કે સત્સંગનો મહિમા શું? આટલું નારદ બોલ્યા ને, એ બોલતાની સાથે જ પોપટનું બચ્ચું પણ પડ્યું નીચે અને એ ધામમાં જતું રહ્યું. નારદ મુનિને આશ્ચર્ય થાય, જેને મળવું, જેને પૂછવું, બધા ધામમાં જતા રહે. વળી ભગવાન પાસે આવ્યા. પ્રભુએ કીધું નારદ ઉતાવળ ના કરો, હજી થોડા આગળ જાઓ, ત્યાં એક ગાયે વાછરડાને જન્મ આપ્યો છે. તાજું જન્મેલું વાછરડું છે, જઈને એને પૂજજો. પ્રભુ છેલ્લી વાર હો, હા 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 છેલ્લી વાર જા. ઈ છેલ્લી વખત નારદ મુનિ વળી થોડું આગળ ચાલે, એ જ રસ્તામાં એક ગાયે વાછરડાને જન્મ આપ્યો છે. તાજું જન્મેલું વાછરડું હજી ઊભું નથી થઈ શકતું. નારદ આવ્યા, બીતાતા. પેલા કીડું મરી ગયો, પોપટ મરી ગયો, એટલે ડરતા હતા. છતાંય બે હાથ જોડી ડરતા ડરતા વાછરડાને પ્રાર્થના કરી, ભાઈ હું ભગવાન નારાયણ પાસેથી તારી પાસે આવ્યો છું. સત્સંગનો મહિમા શું છે? સત્સંગ કરે શું ફળની પ્રાપ્તિ થાય? કૃપા કરીને મને સત્સંગનો મહિમા કે. આ બોલ્યા અને બોલતાની સાથે જ વાછરડો પણ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ
રામ નારાયણમ. વાછરડું જતું રહ્યું. અને નારદ મુનિ પછી રેવાયું નહીં, ખીજાયા બરાબર ના હો. અને આવ્યા ભગવાન નારાયણ ની પાસે. તમારે મને સત્સંગનો મહિમા કેવો છે કે નથી કેવો? ભગવાન કે શું થયું? તો કે વાછરડું જતું રહ્યું. પ્રભુ કે છેલ્લી વાર નારદ, જે માયાવી નગરીની અંદર તું ગયો, ઈ માયાવી નગરીનો રાજા બહુ મોટી ઉંમરે એના ઘેરે પારણું બંધાયું છે, રાજકુમારનો જન્મ થયો છે. એક કામ કર, જયની રાજકુમારને પૂછ, ઈ રાજકુમાર તને સત્સંગનો મહિમા. અને નારદ લાલ ચોળ. મહારાજ, ઓલા કીડાનું તો કોઈ હતું નહીં, પોપટના બચ્ચાનું કોઈ નહીં, ગાય બિચારી ભોળી, ઈ જેવું ધામમાં ગયું ને ભાગ્યો. હવે આ રાજ એક તો પાછા એમ કહો છો કે મોટી ઉંમરે રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો છે, અને તમે ન્યા મોકલો. મહારાજ ન્યા રહેવા દો. ભગવાન કે મારા વચનમાં વિશ્વાસ છે. અરે મહારાજ, તો જા. આવ્યા માયાવી નગરીમાં, રાજાને મળ્યા. રાજાએ સન્માન કર્યું. પધારો પધારો ઋષિવર પધારો. પોતાના આસને બેહાડ્યા. નારદ મુનિના ચરણને ધોયા. નારદ મુનિ કે જે ચરણ ધોવે છે ને ઈ જ તું ભાંગવાનો છો. ચરણ ધોઈ દીધા, ચાંદલાઓ કર્યા, બે હાથ જોડ્યા, વંદન કર્યા. પછી આગમનનું કારણ પૂછ્યું કે ગુરુદેવ, મારા રાજ્યમાં આપ પધાર્યા છો, બ્રહ્માજીના માનસ પુત્ર, મારા પર બહુ મોટી તમે દયા કરી. ગુરુદેવ, મારા જેવું કઈ કામ? ડરતા ડરતા નારદ મુનિ બોલ્યા, રાજા, હા મેં એવું સાંભળ્યું છે તારે ત્યાં બહુ મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો. હા મહારાજ. નારદજી, પથ્થર એટલા દેવ પૂજા મેં, કોઈ જગ્યા એવી બાકી નથી. હરિદ્વાર થી માંડીને છેક આમ કન્યાકુમારી સુધીની બધી જાત્રાઓ કરી, બહુ માનતાઓ કરીને ત્યારે મારે ત્યાં રાજકુમારનો જન્મ થયો. બહુ વ્રત તપ કર્યા છે. નારદ મુનિ કે મારે એને મળવું છે. અરે ગુરુદેવ, તમારા જેવા સાધુને જો મારા દીકરાના આશીર્વાદ મળી જતા હોય એથી વિશેષ શું હોય? અંતઃપુરની અંદર રાણી નિવાસમાં નારદને રાજા પોતાની સાથે લઈને જાય. અંતઃપુરમાં તાજું જન્મેલું નાનું એવું બાળક ઘોડિયાની અંદર હૂતું છે પારણામાં. નારદજી ત્યાં પારણાની પાસે આવે. રાજા દૂર ઊભા છે. નારદે સંકલ્પ કર્યો કે હવે પૂછી લઉં. એટલે બે બાજુ જોયું. રાજા થોડો આડાવળો થયો એટલે ધીમેકથી પેલા નાનકડા એવા રાજકુમારની નજીક જઈ અને નારદ બોલ્યા, હે રાજકુમાર, હું ભગવાન નારાયણની પાસેથી આવ્યો છું. ભગવાન નારાયણે મને સત્સંગનો મહિમા જાણવા માટે તારી પાસે મોકલો છે. કૃપા કરીને મને સત્સંગનો મહિમા કે. લ્યો, હવે શું થયું છે? તમે શું કહો છો? રહ્યો કે ગયો? ગયો? બધાને મારી નાખો છો કા? તમને તા સ્વામી બધાને મારવા જ બેઠા. રહ્યો. જેવું નારદે પૂછ્યું, ભાઈ સત્સંગનો મહિમા હું? અને પૂછતાની સાથે સાહેબ તાજુ જન્મેલો નાનકડો એવો એ રાજકુમાર ખડખડાટ હસવા લાગ્યો અને હસતા હસતા માંડ્યો કેવા, નારદજી, હજી નો સમજ્યા તમે? હજી સમજણ નો પડી? ભાઈ આમાં સમજવાનું હું? ગુરુદેવ, હું એ જ કીડો છું જે ફૂલની ઉપર બેઠો હતો ત્યારે તમારા જેવા સાધુનો મને યોગ થયો. હું એ જ કીડો છું, મને તમારા જેવા સાધુના યોગે કરી તમારા મુખારવિંદમાંથી માત્ર સત્સંગ એટલો શબ્દ સાંભળો તો મારો કીડાનો દેહ પડ્યો અને પોપટના કુખે મને જન્મ મળ્યો. મહારાજ, ત્યાંય તમારા જેવા સાધુનો મને યોગ થયો તો પોપટનો દેહ પડ્યો અને પવિત્ર એવી જેના શરીરની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ એવી ગાયના કુખે
મને વાછરડા સ્વરૂપે જન્મ મળ્યો અને ગુરુદેવ અધૂરામાં પૂરું, ક્યાંય તમારા જેવા સાધુનો યોગ થયો તો એ દેહ પડ્યો અને આવા મોટા રાજા ચક્રવર્તી રાજાને ત્યાં રાજકુમાર તરીકે મારો જન્મ થયો. હું એ જ કીડો પણ તમારા જેવા સાધુના યોગે કરીને આજ મોટો રાજકુમાર થયો. આનાથી બીજું મોટો સત્સંગનો મહિમા અને સત્સંગનું ફળ હોય હું લ્યો. આવું મોટું સત્સંગનું ફળ છે. કોઈને સાંભળવું હોય તો વારા ફરતી વેદાંત સ્વામી પાસે જાજો. પછી પોપટ જેવી કે ઓલા વાછડાના બચ્ચા જેવી હાલત ન થાય, એ ધ્યાન રાખજો. અરે આ ગઢપુરની અંદર દેહ ખપી જાય ને તોય ખપાડી દેવા માટે તૈયાર છીએ. આ તો અક્ષરધામ છે ને. આહા, એ લોકો મરવા માટે થઈને કાશ્ય જાય. કેમ જાય તો કે કાશીનું મરણ શ્રેષ્ઠ છે એટલે મરવા કાશ્ય જાય ને. અહીંયા તો સ્વામી હું કે मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है. काशी आया છે અને મથુરા આયા છે, કાબા આયા, બધું આયા. આનંદ આવે છે તો બોલો જય સ્વામિનારાયણ. આ કચ્છી પડકાર હાચો લ્યો. મને એમ અત્યાર સુધી હતું સ્વામી ઓલું ગાય છે ને બધાય, શિયાળે સોરઠ ભલી ઉનાળે ભલું ગુજરાત, વર્ષે તો વેગડ ભલું અને અમારો કચડો. હવે સાચી ખબર પડી. કથાઓ ઘણી થી અમારા છે ને અહીંયા છે, આ બાજુ અમારા હરિભક્તો ઘણા બેઠા. આપણે ઘણા લગભગ આ 6ઠી 7મી કથા છે, પણ આવો પડકારો ક્યારે સાંભળો? આ પડકારો ઓરિજિનલ. આજની ઈ શોભાયાત્રા ઓરિજિનલ દેશી ઢાળમાં કીર્તન. ઈ દેશી ઢાળમાં દોકડ વાગતા હતા, દેશી ઢાળની અંદર ઈ કલબલિયા બોલતા હતા. 80 વર્ષના બાપા ફદુડી ફરે, 1 2 3 ફરીને મૂકી દે તો વાંધો નહીં. આમ કાયદેસર ગણી લગભગ 60 જેટલી ફેરા ગોળ ગોળ ગોળ. મેં કીધું આ બાબો, હા આ બેટા હાથ ઊંચો કર્યો, પાડો તાલી એના માટે, તાલી પાડો. આ તાલી એટલે પડાવી બપોર પછી ભગવાન આવવાના તે 60 ફેરાતા ને 120 ફેરવવાની છે. હા હે હમુરા વૈયા જાય એમ ન જાય. આહા સાહેબ, સત્સંગનો મહિમા ઈ છે હો. સત્સંગના જોગે કરીને વાલ્ય લૂંટારો, ઈ લૂંટારો મટીને હું બન્યો? મહાન ઋષિ વાલ્મીકી બન્યા. અને ઊંધું નામ રામ બોલતા ન આવડ્યું. નારદે કીધું રામ 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 બોલ કલ્યાણ થાય. રામ બોલતા ન આવડ્યું. હું બોલ્યો? મરા 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 મરા. અને ઉલ્ટા કા સુલટા પ્રભુને કર લિયા. વાલિયાને લૂંટારો મટાવી દીધો, મહાન ઋષિ વાલ્મીકી બનાવ્યા. અરે વાલ્મીકી ઋષિ તો બન્યા, પણ રામ જન્મ પેલા વાલ્મીકી રામાયણ લખી નાખી. દશરથની ઘેર નારાયણ ચતુર્ભુજ સ્વરૂપ વાળો ભગવાન દ્વિભુજે આવશે, જન્મને ધારણ કરશે, રામ નામ પડશે, સીતાજીની સાથે લગ્ન કરશે, વનમાં જશે, સીતાનું અપહરણ થશે. આહા, આ મહિમા સત્સંગનો. નારદ જેવા સાધુના જોગે કરીને લૂંટારો મટે અને મોટા વાલ્મીકી ઋષિ બને. જેટલો પણ ગાઈએ ને એટલો સત્સંગનો મહિમા ઓછો છે. અને એટલા માટે જ સંતનો યોગ એટલે મહારાજનો યોગ. આપણા સત્સંગી જીવનના રચયિતા સતાનંદ સ્વામી કહે છે, સત્શબ્દેન પરબ્રહ્મ. સત્સંગનો અર્થ કરે છે, પહેલો સતનો અર્થ છે બ્રહ્મ નારાયણ, અને બીજો સતનો અર્થ છે સાધુ અને એનો યોગ. આ સાધુનો યોગ થાય એટલે કહે છે કે મહારાજને ભેટા બરાબર છે આ સત્સંગના યોગ કરીને. જો શ્રીજી મહારાજ શું કહે છે, આ સાધુમાં અમે અખંડ બિરાજમાન છીએ, આ સાધુમાં અખંડ અમે રહીએ છીએ. સ્વામીએ એને 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 નોંધ્યું છે, લખ્યું છે, સંત ભમે તે ભેળો હું ભમું, સંત ભૂલે હું
નાવ ભૂલું સંત તે ભેળો ભામો સંતન ભૂલે હોયે સાધુનો મહિમા ભગવાન પોતે બતાવે છે. શ્રીજી મહારાજ પોતે ગઢડાના 58માં વચનામૃતમાં કહે છે, સંત સમાગમથી દુઃખ ટળે છે અને સ્વયં શ્રીજી મહારાજના સાક્ષાત્કાર સ્વરૂપે દર્શન થાય છે. સંત ભમે તે ભેળો હું ભમું સંત ના ભૂલે હું એ ના ભૂલું સંત ભામે તે ભેળો ભામો સંતન ભૂલે હોયે નાવ ભૂલું હે સંત જમે તે ભેળો હું જામું સંત બોલે તે ભેળો હું બોલું સંત જામે તે ભેળો જામો સંત બોલે તે ભેળો મહારાજ કે સંત જમે તે ભેળો હું જમું. જ્યાં મારો સાધુ જમે એના હૃદયની અંદર બેહીને હું પોતે જમું. તમે બધાય સંતોને રસોઈ આપો છો, તે અમને રૂપાળા જાણીને આપો છો? શું કામ આપો છો? મારા સાધુ જમશે, મારા સાધુના હૃદયની અંદર મારો પરમાત્મા બેઠો છે, એ અન્નને જમશે. અને સાહેબ મારા ભગવાને કીધું છે, જેના ઘરનું એક કણી કોઈ હું અથવા મારો સાધુ જો જમી જાય ને, કોઈ દરિદ્ર હોય અને એના ઘરનું એક કણીકું હું અથવા મારો સાધુ જમી જાય ને, તો અન્નપૂર્ણા એના ઘરના ભંડાર અખંડ ભરી દે, અખંડ ભરી દે, અખંડ ભરી દે, એમાં કોઈ મેખ નથી. અને આપણી આ કથા અંતર્ગત અમારે હિરજીભાઈએ 1-2 દિવસ નહીં, 5 દિવસ અહીંયા મંદિરની અંદર સંતોને રસોઈ આપી દીધી છે. જો 5 દિવસ સંતો જમશે, આ સત્સંગીઓ જમશે, સાંગચોગી બહેનો જમશે. બહુ બધા ભાગશાળી છીએ. અને બધાયની હારે કોણ જમશે? ગોપીનાથજી મહારાજ જમશે. એટલે શ્રીજી મહારાજ કે સંત જમે તે ભેળો હું જામું સંત બોલે તે ભેળો હું બોલું સંત જમે તે ભેળો જામો સંત બોલે તે ભેળો. મારા સાધુના વચનની અંદર શ્રીજી મહારાજ કે મારા વચનો છે. અને આ એ જ સાધુ છે સાહેબ કે ક્યારેય શ્રીજી મહારાજની વાણીથી આઘા પાછા ન થાય. શ્રીજી મહારાજના વચન સિવાય બીજા વચનો ન કહે. એમાંય મોટે ભાગે મંદિરમાં રહેતા સંતો, પછી કચ્છમાં રહેતા હોય, વડતાલમાં રહેતા હોય, અમદાવાદમાં રહેતા હોય, જુનાગઢમાં રહેતા હોય, લગભગ મહારાજથી વિમુખ ક્યારેય આ સંતો કરે નહીં. બાકી આ બધાયના ગુરુઓ એટલા મોટા સમર્થ છે કે જો ધારે ને તો ઈ જેમ પ્રગટ ભગવાનો અત્યારે પૂજાય છે ને, એમ ઈ બધાય પૂજાય કે આ સાધુમાં બધાયમાં એટલી શક્તિ અને સામર્થ્ય છે કે પોતાના ગુરુના મહિમાની એવી પ્રગટ વાતો કરે કે એનાય મંદિરો થઈ શકે. પણ નહીં, આ સાધુના વચનો એવા છે. સાચું કોણ? તો કે મારો ભગવાન સ્વામિનારાયણ. ભજન કોનું કરવું? તો કે સ્વામિનારાયણનું. ધ્યાન કોનું ધરવું? કથા કોની કરવી?
દંડવત પ્રદક્ષિણા પાઠ માળા કોના કરવા અને દર્શને કોના જવું? સ્વામિનારાયણના. બાકી આ જે મંદિરો છે શ્રીજી મહારાજે બનાવેલા જે 6 ધામ, ઈ સિવાય ઈ 6 ધામ ના અંડરમાં આવતા જે મંદિરો છે ને ઈ બધાય મંદિર, બાકી બધાય પોતપોતાના સ્ટેચ્યુ પધરાવીને રાખીએ એને મંદિર ના કહેવાય. એને શું કહેવાય? મ્યુઝિયમ. ત્યાં ફરવા જવાય પણ દર્શન કરવા તો નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ ના જવાય. જમાડવા હોય, કથા સાંભળવી હોય તો ઈ મૂર્તિઓને જમાડાય અને મૂર્તિઓની કથા સંભળાય. વરજાંગ જાળિયાની અંદર જો સ્વામી મહારાજ કહે છે ને, સંત જમે તે ભેળો જમું, સંત ભમે તે ભેળો ભમું, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. અમારે વરજાંગ જાળિયામાં હોની પ્રેમબાઈ હતા, ભગવાનના બહુ સારા હરિભગત. તે ખારાપાટના ઈ ગામમાં કોઈ સંતો આવે ને તે સંતો માટે થઈને જ્યાંથી ત્યાંથી રૂ ભેગું કરે. સ્વામી રૂ આખા વર્ષ દરમિયાન રૂ મળે ને, કપાસ એ ચારે બાજુથી ભેગો કરે, એને અંદરથી પેલા કપાસિયાઓ બહાર કાઢી એને પીંજે અને એની ગોદડીયું બનાવે બહુ સરસ મજાની. પછી જ્યારે જ્યારે કોઈ સાધુ ગામની અંદર આવે, મોટેરા સાધુ હોય એમાં મંડળમાં, એને ગોદડી આપે. બાઈ બિચારી બસ આ સેવા કરે જ્યારે જ્યારે સંતો. એમાં સંવંત 1937 ની સાલમાં મહાપુરુષ દાસજી સ્વામી ગામમાં ગયા. અમારા જુનાગઢના મહાપુરુષ સ્વામી ગામની અંદર ગયા એટલે બાઈએ બહુ સરસ મજાની ચાદર બનાવી, ગોદડી બનાવી અને સ્વામીને ઓઢવા માટે આપી મહાપુરુષ દાસજીને. હવે કાપડ થોડું નાનું હશે એટલે બાઈએ શું કર્યું, વચ્ચે હાંધો લીધો. હાંધો લઈ અને સરસ ગોદડું બનાવ્યું, ઓઢવા દીધું. ઈ રાત પડી, સ્વામી ગોદડું ઓઢીને હુતા હતા. તે મહારાજે સપનામાં આવીને બાઈને દર્શન દીધા. દર્શન દઈને કે ગોદડી બહુ તે નાની કરી છે. પ્રેમભાઈને દર્શન દઈ અને મહારાજ કે ગોદડી બહુ નાની કરી છે, હવે પછી ગોદડી બનાવ્યું ને તો 3 ફાળિયાની ચાદર ઓઢાડી જાય સાધુને, મોટી બનાવજે, આવી નાની નાની વચ્ચે હાંધા લેતી નહીં. કાં તો કે કાલ તે ગોદડી ઓઢાડીને મહાપુરુષને ઈ ગોદડી ઈ ઓઢીને નથી હૂતો, એના હૃદયમાં રહી અને ગોદડી ઓઢીને અમે હૂતા છીએ ને ગોદડીનો હાંધો અમને લાગે છે. મહારાજ કે તમે જુઓ સાધુની અંદર રહીને મહારાજ તમે જે કાંઈ પણ અર્પણ કરો છો ને ઈ પત્રમ પુષ્પમ ફલમ તો યમ યોમે ભક્તા પ્રયચ્છતિ. મહારાજ કીધું ગીતાજીમાં, જે કાંઈ પણ અર્પણ કરે એનું હાથો સ્વીકારવું. કેવી રીતે? બસ આવી રીતે જ અહીંયા અર્પણ કરવું. હાથો ગોપીનાથજી મહારાજ નરનારાયણ દેવ સ્વીકાર કરે છે. કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા. જો અમે સાધુ છીએ, અમે જમાડવામાં સમજીએ, કોઈના રોટલા આડા આવીએ નહીં ક્યારેય, અને એમાંય કચ્છીની ખીચડી આડું તો ન જવાય. હા, ટાઈમ થઈ ગયો છે. આમ તો રોજ 11 વાગે પૂર્ણાહુતિનો સમય હોય, આપણે આરતી થાય ત્યારે કથા પૂર્ણ કરવાનું હોય, પણ આજે આપણે થોડાક મોડા આવ્યા હતા એટલે થોડીક મોડી. અને સ્વામી તમારે બપોર પછી કથા ઘણી ખેંચવાની, ભગવાનના જન્મોત્સવ સુધી જવાનું છે એટલે બધાય અત્યારે આપણે ઠાકોર જમાડવા જવું, પછી જુવાનિયાઓ બધાય રહેજો અહીંયા, ભાઈઓ બાઈઓ સૌ કોઈ. અને દરબાર આમ તો જો કે આ શણગારેલો છે, આમાં કાંઈ બાકી રહેતું નથી, પણ છતાંય ફુગાઓ બધું લગાડશું, સરસ મજાનું પારણું શણગાડશું. બપોર પછીના વક્તા મારા પરમ સ્નેહી મિત્ર, શ્રદ્ધેય વિદ્વત્વર્ય સ્નેહી શાસ્ત્રી સ્વામી આપણને સૌ કોઈને કથા સંભળાવવાના છે. અને એવી સરસ મજાની કથા કરે છે વેદાંત સ્વામી. મેં તો સાંભળી છે યુટ્યુબમાં બધે, બહુ સારા કથાકાર છે. બપોર પછીના સત્રમાં સ્વામી એક્ઝેક્ટ ટાઈમે આપણે આવી જઈશું. આ લોકોને આવવું હોય તો આવે ને, ખીચડી ખાઈને હોવું હોય તો ભલે હોઈ જતા, પણ આપણે ટાઈમે આવી જઈશું. 3 વાગે ને કથાનો આરંભ થઈ જશે. મોડામાં મોડી 3 વાગે કથા ચાલુ થશે. એટલે તમે બધાય આમ તો કચ્છી ઉઠે બહુ વહેલા, પણ બપોરે પાછું થોડીક વાર હોવા જોઈએ.
હું ઈસ્ટ લંડન થોડાક ટાઈમ હતો ને સામે, તો હજી તો 3:30 નો થયા હોય ત્યાં તો મળે બેલ મારવા. કીધું હજી ઉતાર નથી ત્યાં આવ્યો હતો ને ગયા. કચ્છી ઉઠી જાય વહેલા અને 10 વાગે જ ભગવાનને પોઢાડી હોતે ને દે પાછા. એટલે બરાબર કેટલા વાગે આવી જશો અહીંયા? 3 વાગે બધા પાછા અહીંયા આમનામ બધું ભરાઈ જવું જોઈએ. અહીં 2 જણાને અહીં બેહાડી દેવા છે, 2 જણાને વાં પૂછવાનું છે કચ્છી છો તો કે હા. 3 વાગ્યા પછી કચ્છી કોઈ આવે ને એને એન્ટ્રી નહીં. હા, એટલે 2 અહીંયા 2 દરવાણી બેહાડવાના છે, એક પેલી બાજુ ને એક આ બાજુ. એટલે 3 વાગ્યા પહેલા બધા આવી જજો. આવો હરિનામ સ્મરણ સાથે. અહીંયા હજી તો સત્સંગી જીવનનું મહાત્મય આરંભ નથી થયું, સ્વામી માફ કરજો. બપોર પછી તમે લઈ લેજો. ભગવાનના જન્મોત્સવ સુધીની કથા આપણે બપોર પછીના સત્રમાં સાંભળીશું. અત્યારે હરિનામ જયઘોષની સાથે, ભગવાન ધૂનની સાથે અત્યારના સત્રને અહીંયા વિરામ આપીએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ બડે ભાવ છે. સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ. બોલો ગોપીનાથજી મહારાજની જય. શ્રી નર નારાયણ દેવની, લક્ષ્મી નારાયણ દેવની જય. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.